ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. પુનઃમૂલ્યાંકન અને ગુણ ચકાસણીની પ્રક્રિયાનું ઓનલાઈન પોર્ટલ શરૂ. પુનઃ ચકાસણીના આવેદનો 6 જૂન સુધી લેવાશે. ભારત અમેરિકા વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય વેપાર અંગે મંથન. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે બંને દેશો વચ્ચે 99% પૂર્ણ થઈ ગઈ છે મંત્રણા. કાનૂની બદલાવને સામેલ કરવા અંગે બેઠકમાં ફોકસ. લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના નાયબ પ્રધાનમંત્રી તેમજ વિદેશ મંત્રી થોંગ સાવન ફોમ વિહાનને ભારતમાં આગમન. પ્રથમવાર ભારતની મુલાકાતે આવેલા થોંગ વિહાન 10મી ભારત લાઓ PDR બેઠકની વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે સહઅધ્યક્ષતા. વેપાર સંરક્ષણના નવા આયામો પર થશે ચર્ચા. આજથી રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ની શરૂઆત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મ્યુલ એકાઉન્ટ અંગે સર્જિકલ સ્ટ્રાઇકના આપ્યા કડક આદેશ. તો ગુજરાત પોલીસે મ્યુલ હન્ટ 1.0 અંતર્ગત મ્યુલ એકાઉન્ટ મારફતે થયેલી 2289 કરોડની છેતરપિંડીનો કર્યો પર્દાફાશ. સાબરમતી મહાસફાઈ અભિયાનનો પ્રારંભ. ચોમાસા પહેલા નદીના પટમાં એકત્ર થયેલા પ્લાસ્ટિક ઘન કચરાને દૂર કરવાની કામગીરી શરૂ. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું સફાઈ ઝુંબેશથી પર્યાવરણીય સંતુલન જાળવણીમાં થશે મદદ. રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તોફાની પવન અને ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદનું આગમન. હોર્ડિંગ્સ અને પતરા ઉડ્યા. વૃક્ષો ધરાશયી. અરવલ્લીના માલપુરમાં પડ્યા કરા. ધંધુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ. દેશમાં બદલાયો મોસમનો મિજાજ. ઉત્તર પશ્ચિમ ભારતમાં ધૂળની ડમરીની આગાહી. રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં ડમરીનું ઓરેન્જ એલર્ટ. કેરળમાં 2 થી 3 દિવસમાં ચોમાસાના આગમનના એંધાણ. ભારતીય શેર બજાર રેડ ઝોનમાં. BSE અને નિફ્ટીમાં સપાટ કારોબાર. IT અને મેટલ ટ્રેડમાં તેજી. સોના ચાંદીના ભાવમાં 1000થી વધુ રૂપિયાનો વધારો. ડોલરની સરખામણીએ રૂપિયો સાધારણ નરમ. લેબનાને કરી હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે આંશિક યુદ્ધ વિરામની ઘોષણા. બંને પક્ષોમાં તણાવથી UN ચિંતિત. બંને પક્ષોને ઠેરવ્યા જવાબદાર. તો બીજી તરફ લેબનાન ઉપર હુમલો ન કરવા નેતન્યાહુ સંમત થયા હોવાનો અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. અને ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે ભારતીય શટલર ચિરાગ સાત્વિકની જોડી પર સૌની નજર. સિંગાપુર ઓપન જીતનાર ચિરાગ સાત્વિકની નજર સતત બીજું ટાઇટલ જીતવા પર. PV સિંધુનો ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ. થાઇલેન્ડની ખેલાડીને 25-23, 21-16થી આપી માત.